हालना महत्वपूर्ण समाचार અને તેનાથી કરીએ બુલેટિનની શરૂઆત। તો આજે ધનતેરસનો પવિત્ર દિવસ શુભ દિવસ માનવામાં આવે છે, ત્યારે નવા મંત્રીઓ પદભાર સંભાળવાના છે। મંત્રી નરેશ પટેલે ચાર્જ સંભાળી લીધો છે। આદિજાતિ વિકાસ કાર્યના મંત્રી તેવા નરેશ પટેલે પદભાર સંભાળ્યો। પ્રફુલ પાનસેરિયા 12 અને 39 કલાકે વિજય મુહૂર્તમાં પદભાર સંભાળશે। હર્ષ સંઘવીને લઈ અને જે માહિતી આવી રહી છે તેઓ પણ આજે જ કાર્યભાર સંભાળી શકે છે। अन्य मंत्रीओनी ऑफिसमां पण साफ सफाई करी अने तेमनी ऑफिसो पण तैयार करी देवामां आवी छे। तो धनतेरसनो आजनो शुकनवंती दिवस, त्यारे मंत्री पदू मेळवेला तमाम मंत्रीओ आजथी पदभार संभाळता जोवा मळी रह्या छे। नरेश पटेले पदभार संभाળી લીધું છે। પ્રફુલ પાનસેરિયાને લઈ અને જે માહિતી સામે આવી રહી છે 12 અને 39 કલાકે એટલે કે વિજય મુહૂર્તમાં તેઓ પણ પદભાર સંભાળશે। તો આ સાથે હર્ષ સંઘવી પણ આજે જ કાર્યભાર સંભાળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો જૂના જોગીઓની સાથે નવા ચહેરા ઉપર પસંદગી કરી અને આખરે નવું મંત્રીમંડળ તૈયાર થઈ ગયું છે। શપથવિધિ સમારોહ યોજાયો હતો અને ત્યારે હવે આજથી મંત્રીઓ ધીમે ધીમે પદભાર સંભાળી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, શપથવિધિ થઈ ગઈ અને હવે ધનતેરસના શુકનવંતા દિવસે ધીમે ધીમે એક પછી એક મંત્રીઓ પદભાર સંભાળી રહ્યા છે, શું વિગતો? जी धोनी बात करवामां आवे तो गई काले जे 25 मंत्रीओनी जे शपथविधि योजाई हती त्यारबाद आज रोज जे मंत्रीओ छे ते पोतानो पदभार छे ते संभाળી રહ્યા છે। धनतेरसना जे शुकनवंतो दिवस कहेवामां आवे छे, पवित्र दिवस कहेवामां आवे छे, ते दिवसे घણા બધા મંત્રીઓ છે તે પોતાનો કાર્યભાર સંભાળશે। તેમાં વાત કરવામાં આવે તો જે આદિજાતિ મંત્રી છે નરેશ પટેલ, તેમના દ્વારા પોતાનો જે પદભાર છે તે સંભાળી લેવામાં આવ્યો છે। તો સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 11:45 જે પોતાનો પદભાર છે તે સંભાળવામાં આવશે। કેબિનેટ કૃષિ મંત્રી જે છે જીતુ વાઘાણી, તેમના દ્વારા બપોરે 1 થી 1:15 વાગ્યાની વચ્ચે જે પોતાનો પદભાર છે તે સંભાળવામાં આવશે। તો સાથે જ વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાના જે આરોગ્ય મંત્રી છે, સ્વતંત્ર હવાલો જેને આરોગ્ય મંત્રાલયનો આપવામાં આવ્યો છે, તેવા પ્રફુલ પાનસેરિયા પણ આજ રોજ 12:39 વિજય મુહૂર્તમાં જે પોતાનો પદભાર છે તે સંભાળશે। તો સાથે કાંતિ અમૃતિયા જે રાજ્ય કક્ષાના મંત્રી છે તે પોતાનો પદભાર બપોરે 1 વાગે સંભાળશે અને સાથે જ કૌશિક વેકરિયા પણ પોતાનો જે પદભાર છે તે સંભાળશે। અને મહત્વની બાબત છે કે કેબિનેટ મંત્રી રમણ સોલંકી પણ 12:30 વાગે જે પોતાનો પદભાર છે તે સંભાળવા જઈ રહ્યા છે। કે આજ રોજ ઘણા બધા મંત્રીઓ છે તે પોતાનો પદભાર સંભાળશે અને જે બાકીના મંત્રીઓ રહેશે તે લાભ પાંચમના જે શુભ મુહૂર્ત છે તે લાભ પાંચમના શુભ મુહૂર્તે પણ પોતાનો પદભાર સંભાળશે તેવી પણ માહિતી અત્યારે હાલ છે તે સામે આવી રહી છે। જી આભાર ધવલ, સમગ્ર